કચ્છમાં પેટ્રોલ ડીઝલના પુરવઠા અંગે ચર્ચા કરાઈ। રોજ 42 લાખ લીટર ડીઝલ ઉપલબ્ધ હોવાની માહિતી। પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું અધિકારીએ જણાવ્યું। નાગરિકોને જરૂરિયાત મુજબ ઇંધણ વાપરવા માટે અપીલ કરી। અફવાઓથી દૂર રહેવા માટે પણ લોકોને સૂચના અપાઈ। ખેડૂતોને જોગવાઈ મુજબ ડીઝલનો જથ્થો મળી રહેશે। 352 પેટ્રોલ પંપ પર ડીઝલ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું। આપણી ટોટલ ડીઝલની જે ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે 1,42,00,000 લીટરની છે। ટોટલ 352 આપણી જોડે રિટેલ આઉટલેટ છે। એમાં 42 થી 43 લાખ લીટર જેવું ડેઇલી આપણી જોડે સ્ટોક અવેલેબલ હોય છે। એ આપણે ડેઇલી મોનિટર પણ કરી રહ્યા છીએ અને બધાને મળે એ પણ આપણે ઇન્સ્યોર કરી રહ્યા છીએ। મારી બધાને એ જ અપીલ છે કે જે થોડું જ્યુડિશિયસ યુઝ કરે, જ્યાં જેટલું ઉપયોગ હોય એ પૂરતું જ કરે। અને જે કન્ઝ્યુમર પમ્પ્સવાળા છે એમાં પણ સરકારે જોગવાઈ કરી છે કે જે અગાઉ કન્ઝ્યુમર પંપમાંથી જ પોતાના ઉપયોગ માટે લેતા હતા એ લોકોને પોતાના કન્ઝ્યુમર પંપમાંથી જ લેવાનું છે। એ જોગવાઈનું સ્ટ્રિક્ટ રીતે પાલન થાય એ જ મારી અપીલ છે।